હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરણ રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 4નું જે છે બિઝનેસ એકાઉન્ટિંગ 4. એમાં આજે આપણે યુનિટ નંબર જે છે એ ત્રીજું જોઈ રહ્યા છીએ, બરોબર છે, જે સેવા પડતર પદ્ધતિ એટલે કે એમાં રસ્તા વાહન વ્યવહાર પહેલો ભાગ છે, બરોબર છે. આજે આપણે એમાં એપ્રિલ 2025માં પૂછાયેલો પહેલો દાખલો જોવાનો છે. શું કહેવા માગે છે કે મહાસાગર ટ્રાન્સપોર્ટ કંપનીને બસો દોડાવવા માટે 40 કિલોમીટર લાંબો એક તરફ માર્ગ આપવામાં આવેલ છે. તેમની પાસે બે બસો છે જે દરેકની કિંમત 1,10,000 છે તથા દરેક બસની ભંગાર કિંમત 14,000 સહિત 10 વર્ષનું આયુષ્ય ધરાવે છે. નીચે આપેલ અંદાજેલ ખર્ચા અને અન્ય વિગતો પરથી પેસેન્જર કિલોમીટર દીઠ પડતર અને ભાડાની આવક ઉપર 50% નફો મળે એમ ધારી પેસેન્જર પાસેથી એક બાજુની મુસાફરી માટે લેવાના બસ ભાડાના રકમની ગણતરી કરો. ચાલો, તો આપણે પહેલાં તો પેસેન્જર કિલોમીટર ફાઇન્ડ આઉટ કરવાનું છે અને પેસેન્જર પાસેથી કેટલા રૂપિયા લેવાના છે એ નક્કી કરવાનું છે. વિગત અને રૂપિયા આપ્યા છે આપણને. વીમાનો ખર્ચ વાર્ષિક 3% લેખે, દરેક બસનો વાર્ષિક ટેક્સ, કુલ ગેરેજ ભાડું 2 બસ માટેનું માસિક, દરેક બસનો વાર્ષિક મરામત ખર્ચ, દરેક બસના ડ્રાઈવરનો પગાર માસિક, દરેક બસના કંડક્ટરનો પગાર માસિક, વહીવટી ખર્ચ બંને બસ માટેનો માસિક, ડીઝલ અને ઓઇલ 100 કિલોમીટર દીઠ 50 રૂપિયા. દરેક બસ દરેક ટ્રીપ વખતે સરેરાશ 50 પેસેન્જરોને લઈ જઈને દરરોજ 4 જતા આવતાની ટ્રીપો કરશે. મહિનામાં સરેરાશ 25 દિવસો બસ દોડશે, બરાબર છે. આટલી માહિતી આપણને આપી છે. ચાલો, તો સૌપ્રથમ આપણે છે એ પડતર પત્રક બનાવવાનું છે અને એક પેસેન્જર પાસેથી કેટલા પૈસા વસૂલ કરવાના છે એ આપણે જોવાનું છે 1 કિલોમીટર દીઠ. ચાલો, તો સૌપ્રથમ આપણે એક પડતર પત્રક બનાવી લેશું મહાસાગર ટ્રાન્સપોર્ટ કંપનીનું, બરાબર છે. સૌપ્રથમ આપણે છે એમાં પેસેન્જર કિલોમીટર દીઠની આપણે છે એ જરાક ગણતરી કરી નાખશું, બરાબર છે. તો અહીંયા આપણે કુલ પેસેન્જર કિલોમીટર, બરાબર, એટલે કે કુલ પેસેન્જર કિલોમીટર આપણે કેટલા થાય છે એ જોવાનું છે. ચાલો, તો સૌપ્રથમ આપણે છે એ શું કીધું છે કે મહાસાગર કંપની પાસે 40 કિલોમીટર લાંબો એક તરફ માર્ગ આપવામાં આવેલો છે. કોને? તો કે બસને. તો 40 કિલોમીટર એનું ડિસ્ટન્સ છે, એને ગુણ્યા દરેક બસ દરેક ટ્રીપ વખતે સરેરાશ 50 પેસેન્જર લઈને દરરોજ 4 જતા આવતાની ટ્રીપ કરે છે. એટલે કે પેસેન્જર 50 છે એવરેજ, બરાબર. 4 ટ્રીપ કરે છે, તો ટ્રીપ છે 4. એમાં જતા આવતાની ટ્રીપ કરે છે 4, એટલે કે 4 વાર જશે અને 4 વાર પાછી પરત ફરશે, એટલે 2 રાઉન્ડ ટ્રીપ, 2 રાઉન્ડ થાય છે, બરાબર. 4 ટ્રીપ કરે છે, 4 જાવે 4 આવે એટલે ડબલ, બરાબર. અને મહિનામાં સરેરાશ 25 દિવસ બસ છે એ દોડે છે, બરાબર. એટલે કે મહિનામાં દિવસની સંખ્યા 25, બરાબર છે. ચાલો, તો હવે આપણે આનો જરાક મલ્ટીપ્લાય કરી નાખીએ તો આપણને પેસેન્જર કિલોમીટર મળી જાય. 40 કિલોમીટર, 50 પેસેન્જર, 4 ટ્રીપ, 2 રાઉન્ડ ટ્રીપ અને 25 દિવસ, એટલે 4 લાખ પેસેન્જર કિલોમીટર થાય, બરાબર. 4 લાખ શું થશે મારા પેસેન્જર કિલોમીટર. હવે આપણે પડતર ઉપર આવી જાય, બરાબર. હવે આપણે આનું લાસ્ટમાં કામ પડશે. પડતર પત્રકમાં આપણે 2 ભાગ પાડશું, એકમાં રૂપિયા અને એકમાં પેસેન્જર કિલોમીટર દીઠ પડતર, બરાબર છે. પેસેન્જર કિલોમીટર દીઠ પડતર આપણે અત્યારે એને ધ્યાનમાં કાંઈ નહીં દઈ. લાસ્ટમાં જ્યારે આપણી પાસે કુલ પડતર આવશે એમાંથી આપણે પેસેન્જર કિલોમીટરના પૈસા લઈ લેશું. સૌપ્રથમ આપણે ઉપરથી વાંચતા જઈએ, જે વસ્તુ થતી જાય કરતા જઈએ. કંપની પાસે 2 બસો છે જે દરેકની કિંમત 1,10,000 છે તથા દરેક બસની ભંગાર કિંમત 14,000 સહિત 10 વર્ષનું આયુષ્ય ધરાવે છે. એટલે આપણને અહીંયા ઘસારાનું ઇનડાયરેક્ટલી કહી દીધું છે. તો પહેલાં આપણે ઘસારો ગણી નાખીએ. શું થશે ઘસારાનો ફોર્મ્યુલા? તો કે પહેલાં તો આપણને બસની કિંમત આપી છે, તો અહીં લખશું આપણે બસની કિંમત, એમાંથી આપણે ભંગાર કિંમત માઇનસ કરશું અને ડિવાઈડ બાય આપણે છે એ શું થશે? તો કે જે વર્ષનું બસનું આયુષ્ય છે એ
ચાલો તો બસની કિંમત છે મારી પાસે 1,10,000. ભંગાર કિંમત મને 14,000 કીધી છે અને બસનું આયુષ્ય છે 10 વર્ષનું. ચાલો તો 1,10,000 માંથી 14,000 માઇનસ ભાંગ્યા 10 એટલે કે 9,600 મારી પાસે શું આવશે તો કે ઘસારો. પણ કેવો આવશે? વાર્ષિક. બરાબર, પણ મારે વાર્ષિક ન જોતો, મારે શું જોઈએ છે? માસિક. તો અહીંયા હું માસિક ઘસારો 9,600 ભાંગ્યા 12 તો 12 × 8 = 800 રૂપિયા મારો ઘસારો માસિક. બરાબર છે. ચાલો તો અહીંયા આપણે ઘસારો કેટલો તો કે 800 રૂપિયા. ચાલો પછી છે આગળ વધીએ. આ આપણે ઘસારાનું કામ કમ્પ્લીટ થઈ ગયું. વીમાનો ખર્ચ વાર્ષિક 3% લેખે, તો અહીં લખશું આપણે વીમાનો ખર્ચ 3% લેખે. 3% પણ કોના? તો કે 3% આપણી બસની કિંમતના. તો બસની કિંમત છે 1,10,000 એને ગુણ્યા 3%. પણ વાર્ષિક છે, મારે બધી વસ્તુ માસિક આપી છે અને મહિનાના દિવસો પણ મને માસિક આપ્યા છે. બરાબર, એટલે મારે માસિક જ ધ્યાનમાં દેવાનું છે. બરાબર, તો અહીંયા માસિક હું કરું તો ડિવાઈડ બાય 12. તો 1,10,000 એને ગુણ્યા 3% ભાંગ્યા 12 275. ચાલો પછી છે દરેક બસનો વાર્ષિક ટેક્સ. અહીં લખશું આપણે ટેક્સ. અને મારે એક જ બસની માહિતી જોઈએ છે, મારે વધારે બીજે બે બસની માહિતી છે જોતી નથી. 2 બસનો વાર્ષિક ટેક્સ આપ્યો છે તો 2,100 ટેક્સ છે. વાર્ષિક છે, પાછો 2 બસનો છે. 2 બસનો છે એટલે મારે એક બસનો જ જોઈએ છે, એટલે ડિવાઈડ બાય 2 અને એને ડિવાઈડ બાય 12. શું કામ? કે મારે વાર્ષિક ન જોતું, મારે માસિક જોઈએ છે. દરેક બસનો માસિક ટેક્સ છે ડિવાઈડ બાય 2 નહીં થાય. બરાબર છે. દરેક બસનો માસિક ટેક્સ છે 2,100 એટલે ડિવાઈડ બાય ડાયરેક્ટ 12 થશે 175. પછી છે કુલ ગેરેજ ભાડું 2 બસ માટેનું માસિક. ચાલો તો કુલ ગેરેજ ભાડું છે, તો અહીં હું ગેરેજ ભાડું 2 બસ માટેનું છે. એમાં માસિક આપ્યું છે એટલે અહીંયા કંઈ ચેન્જ નહીં થાય, પણ 2 બસ માટે છે એટલે મારે 1 બસ માટે જોશે, એટલે કે ડિવાઈડ બાય 2 એટલે એ તો 600 થઈ જશે. એમને કેલ્સીની જરૂર નથી. પછી છે દરેક બસનો વાર્ષિક મરામત ખર્ચ. તો અહીં લખશું આપણે મરામત ખર્ચ. વાર્ષિક છે દરેક બસનો એટલે એક બસ માટે 3,000 અને ડિવાઈડ બાય કેટલા? તો કે 2 બસ માટે છે તો મારે નહીં, એક જ બસ માટે. દરેક બસ માટે વાર્ષિક મરામત ખર્ચ છે 3,000 તો ડિવાઈડ બાય 12. શું કામ? કે ભાઈ માસિક જોઈએ છે, મારે વાર્ષિક જોતું નથી. છે તો એક જ બસ માટે 250. પછી છે દરેક બસના ડ્રાઈવરનો પગાર માસિક. તો આમાં મારે કાંઈ ચેન્જ કરવાની જરૂર નથી. દરેક બસના એક જ ડ્રાઈવરનો પગાર આપ્યો છે અને માસિક આપ્યો છે, એટલે તો અહીં લખશું આપણે ડ્રાઈવરનો પગાર 900 રૂપિયા. દરેક બસના કંડક્ટરનો પગાર માસિક. તો એ પણ મને એક જ કંડક્ટર અને જે છે માસનો જ આપ્યો છે, એટલે હું પગાર બરાબર છે એ પણ 600 રૂપિયા હું લખી નાખીશ. પછી વહીવટી ખર્ચ બંને બસ માટેનો માસિક. બરાબર છે, તો બંને બસ માટે માસિક આપ્યો છે તો હું એક બસ માટે લઈશ. તો અહીંયા હું વહીવટી ખર્ચ કેટલો આપ્યો છે? તો કે 4,800 આપ્યો છે, પણ 2 બસ માટે આપ્યો છે. છે તો માસિક જ, પણ 2 બસ માટે આપ્યો છે એટલે હું એક બસ માટે લઈશ. 4,800 ભાગ્યા 2 એટલે 2,400. પછી છે ડીઝલ અને ઓઇલ 100 કિલોમીટર દીઠ. તો અહીં લખશું આપણે ડીઝલ અને ઓઇલ 100 કિલોમીટર દીઠ 50, એટલે કે 100 કિલોમીટર જ્યારે ગાડી ચાલે ત્યારે 50 રૂપિયા જોઈ. હવે આપણી ગાડી કેટલી ચાલે છે એ જોઈ. તો કે 40 કિલોમીટર બરાબર છે. એક ટ્રીપ, એક લાઇનમાં 40 કિલોમીટર ચાલે છે, એવી 4 ટ્રીપ કરે છે.
અને 2 રાઉન્ડ ટ્રીપ એટલે કે આવવા જવાની 2 અને 25 દિવસ ચાલે છે, એટલે 8000 કિલોમીટર ટોટલ ચાલે છે, બરાબર. 8000 કિલોમીટર ટોટલ ચાલે છે. તો અહીંયા હું 8000 કિલોમીટરે મારો ખર્ચો છે એ કેટલો થશે, તો 8000 ગુણ્યા 50 ભાગ્યા 100 એટલે 4000 રૂપિયા મારો ડીઝલ અને ઓઇલનો એક બસ પાછળનો ખર્ચ થાય, બરાબર છે. ચાલો, બસ આ સિવાય બીજું કશું આપ્યું નથી. તો આપણે જરાક આનું ટોટલ મારી લઈએ ને આ આવશે મારી પાસે કુલ પડતર. ચાલો હવે ટોટલ મારી લઈએ જરાક. 800 275 પ્લસ 175 પ્લસ 600 250 પ્લસ 900 પ્લસ 600 2400 અને 4000 એટલે આ થશે આપણો 10000 કુલ પડતર. હવે એના પર આપણે નફો, પણ એને પહેલાં આપણે પેસેન્જર કિલોમીટર દીઠ પડતર શોધી લઈએ, બરાબર છે. ચાલો, તો કુલ પડતર છે મારી પાસે 10000 અને નફો એની વાત કરી લઈએ. તો નફાનું આપણે કંઈક કીધું છે કે નીચે આપેલ અંદાજેલ ખર્ચા અને અન્ય વિગતો પરથી પેસેન્જર કિલોમીટર દીઠ પડતર અને ભાડાની આવક ઉપર 50% નફો મળે એમ ધારી એક પેસેન્જર પાસેથી એક બાજુની જે છે રાઉન્ડ ટ્રીપમાં કેટલા આપણે પૈસા લેવા, બરાબર છે. એટલે કે વેચાણ અથવા તો કુલ આવક પર 50% નફો મળે, એટલે આની ઉપર આપણને 50% નફો મળવો જોઈએ. તો આપણને ખબર છે કે ભાઈ વેચાણ પર 50%, તો પડતર પર 100%, બરાબર. પણ એમ આપણે અત્યારે કરવું નથી. અત્યારે આપણે શું કરી લઈએ તો કે ભાઈ ધારો કે કુલ આવક 100 છે, બરાબર છે. તો એના પર 50% નફો, તો 50 રૂપિયા નફો. તો પડતર કેટલી થાય તો કે પડતર થાય 50 રૂપિયા. તો હવે આપણે ત્રિરાશિ મૂકી દઈએ કે 50 મારી પાસે 10000 છે, બરાબર. તો નફો 50 કેટલા, બરાબર. આ નફો છે 50 નફો હોય ત્યારે મારી પાસે કેટલા રૂપિયા થાય, આ નફો નહીં પણ પડતર, બરાબર. 50 પડતર છે ત્યારે મારી પાસે 10000 રૂપિયા છે, તો 50 રૂપિયા તો 100 રૂપિયા આપણે કરી નાખીએ કુલ આવક પર કેટલા, બરાબર. તમે નફો લઈ શકો અને કુલ પડતર એ લઈ શકો, બરાબર. તો આ થઈ જશે 100 ગુણ્યા 100 ભાગ્યા 50, તો આવશે 20000. એટલે કે આપણું વેચાણ, એટલે કે કુલ આવક મારી પાસે 20000 થશે, નફો થશે 10000. હવે આપણે પેસેન્જર કિલોમીટર દીઠ પડતરની વાત કરી, બરાબર છે. તો કુલ પડતર છે મારી પાસે 10000 અને પેસેન્જર કિલોમીટર છે મારી પાસે 4 લાખ, તો ડિવાઈડ બાય 4 લાખ. ચાલો, તો એ થશે 0.025. હવે જો આ છે ને આ રૂપિયામાં છે, બરાબર, પણ મારે એક પૈસામાં કન્વર્ટ કરવું છે, બરાબર. તો મને એ ખબર પડે છે કે 1 રૂપિયો હોય, આપણે વધારાની માહિતી અહીંયા જ મસ્તીની જગ્યા આપી છે આપણને યુનિવર્સિટીએ, બરાબર છે. મને ખબર છે કે ભાઈ 1 રૂપિયા હોય તો એના 100 પૈસા થાય. હવે મારી પાસે 0.025 રૂપીસ છે, તો એના કેટલા થાય, બરાબર છે. શું કામ 0.05 રૂપીસ આવ્યા, તો એ ગણતરી આપણે કરી નાખીએ, બરાબર છે. આપણે આળસ કરવું નથી. તો અહીંયા આપણે પેસેન્જર કિલોમીટર દીઠ પડતર, તો કઈ રીતે થશે તો કે કુલ પડતર રૂપિયામાં એના છેદમાં પેસેન્જર કિલોમીટર. તો કુલ પડતર મારી પાસે કેટલી આવી હતી તો કે 10000, પેસેન્જર કિલોમીટર હતા 4 લાખના. તો આ મારી પાસે થઈ જશે 10000 ભાગ્યા 4 લાખ. તમને કરીને બતાવ્યા હતા 0.025, બરાબર છે. તો આ પેસેન્જર કિલોમીટર દીઠ પડતર આવી, કેમાં આવી તો કે પડતર હતી રૂપિયામાં, તો આ રૂપિયામાં આપણો આન્સર આવ્યો. હવે રૂપિયામાં મને 0.025 છે, તો પૈસામાં મને કેટલા થશે
તો કે 0.025 ઇન્ટુ 100 બરાબર, એટલે એ આવશે 2.5 રૂપિયા. તો અહીંયા મને પડતર મળશે 2.5 પૈસા, રૂપિયા નહીં પણ સોરી પૈસા બરાબર. તો આ 2.5 પૈસા અને નફો જો એમાં આ એડ કરીએ આપણે 2.5 પૈસા બરાબર. 10,000 2.5 તો આ 10,000 2.5 જ થાય. તો 2.5 પ્લસ 2.5 એટલે એ થઈ જશે 5 રૂપિયા બરાબર છે. આ શું થઈ જશે 5 રૂપિયા અને મારે 5 રૂપિયા એક પેસેન્જર પાસેથી મેળવવા પડે 1 કિલોમીટર પાછળ બરાબર છે. તો પેસેન્જર પાસેથી મેળવવાની રકમ બરાબર 5 પૈસા, પૈસાઓ નહીં કે રૂપિયા બરાબર. 5 પૈસા, ભૂલ નહીં કરવાની બરાબર છે. 5 પૈસા બરાબર. 1 કિલોમીટર પાછળ એક પેસેન્જર પાસે મારે 5 પૈસા માંગવાના થાય. હવે એને શું પૂછ્યું છે તો કે એને એમ પૂછ્યું છે કે એક પેસેન્જર પાસેથી કેટલા ભાડાની રકમ લેવી. તો આપણે કેટલા કિલોમીટર ચાલીએ છીએ તો કે એક ટ્રીપમાં 40 કિલોમીટર જાય છે બસ બરાબર છે. તો પેસેન્જર પાસેથી મેળવવાની રકમ 5 પૈસા પર કિલોમીટર અને જો 40 કિલોમીટર આપણે ચાલીએ તો 5 પૈસા જો એની પાસેથી લઈ બરાબર છે. તો 40 કિલોમીટર આપણે હાલીએ અને 5 પૈસા એટલે 0.05 રૂપીસ બરાબર છે. તો એ આપણે એને આપીએ તો અહીંયા આપણે 2 રૂપિયા એને આપવા પડે. 2 રૂપિયા એની પાસેથી લેવા પડે આપણે આપણા પેસેન્જર પાસેથી બરાબર. પેસેન્જર પાસેથી કુલ મેળવવાની રકમ 2 રૂપિયા બરાબર. 40 કિલોમીટર જો ચાલે તો બરાબર. ચાલો, તો આ હતો આપણો 2025માં પૂછાયેલો દાખલો બરાબર. છતાં તમને કાંઈ પણ જાતનો ડાઉટ રહી જાય તો મને કોમેન્ટમાં પૂછી લેજો અને જો વિડીયો ગમે તમને ખબર છે લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળતા રહે. થેન્ક યુ.